બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના જીતલી ગામ ખાતે રહેતા અને રિક્ષા ચાલક મોહસિન મોહમ્મદ શેખ ગતરોજ પ્રતિન ચોકડી પર જીઆઈડીસી તરફ જતા માર્ગ ડિલક્સ પાન સેન્ટરની દુકાન સામે રિક્ષા લઈ પેસેન્જર લેવા માટે ઊભા હતા। તે વખતે તેમની રિક્ષા બાજુમાં અશરફ પણ પોતાની રિક્ષા લઈને ઊભો હતો। દરમિયાન મોહસિન શેખ રિક્ષા મુસાફરોને બેસાડી રહ્યા હતા। તે દરમિયાન અશરફ પણ મુસાફર બેસાડવાના મુદ્દે તકરાર કરી હતી, જે મુદ્દે મોહસિન શેખ હું મારી રીતે રિક્ષા મુસાફરોને બેસાડી તેમજ કહેતા અશરફ ઉશ્કેરાઈ ગયો હતો। અભદ્ર ગાળો બોલી રિક્ષામાં સંતાડેલું ચપ્પુ કાઢી લાવીને મોહસિન શેખને પેટમાં મારતા અછડતું વાગી ગયું હતું, જે બાદ અશરફ ત્યાંથી ચાલી નીકળ્યો હતો અને થોડીવારમાં અન્ય એક ઈસમને લઈ આવ્યો હતો અને પુનઃ મોહસિન શેખ જોડે ઝઘડો કરી ગાળો આપી ધીકાપાતુનો માર મારી લોખંડનો સળિયો માથામાં મારી ગંભીર રીતે ઈજા કરી ફરાર થઈ ગયા હતા। ઘવાયેલા મોહસિન શેખ આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત અસરથી ગુનો નોંધી હુમલાખોર રિક્ષા ચાલક અશરફ યુસુફ મલાડાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે હુમલામાં વપરાયેલ ચપ્પુ, લોખંડનો સળિયો અને રિક્ષા જપ્ત કરી હતી, જ્યારે તેની મદદ કરનાર અજાણ્યો ઈસમ કોણ હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી।